તો કેમ છો મારા વાલા દર્શક મિત્રો, હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી। સ્વાગત છે તમારું નવા એપિસોડની અંદર। કાઠિયાવાડની જે આપણે યાત્રા કરી રહ્યા છે એનો એપિસોડ નંબર 5 છે। આજના એપિસોડમાં હું તમને સપડા જે ગણપતિ દાદાના દર્શન કરાવીને ત્યાંથી તમને લઈ જવાનો છું જામનગર, ખંભાળિયા, અને રસ્તામાં જે એક શોર્ટકટનો રસ્તો આવે છે જે ચરકલા થઈને જાય છે એ જાય છે નાગેશ્વર। તો નાગેશ્વર સુધીની યાત્રા, નાગેશ્વર સુધીનો વિડીયો આજના વિડીયોમાં તમને જોવા મળવાની છે। જે યાત્રા છે એમાં દિવસ દરમિયાન બપોરમાં અમે સરસ મજાનો જે આશ્રમ છે ત્યાં પણ રોકાયા હતા, એની પણ મસ્ત મજા તમને મળવાની છે। તો ચાલો આપણે નિહાળીએ આ વિડીયો। મારી તમને બધાને વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ શેર કરજો। ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમે બધા વિડીયો નિહાળો છો પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો પ્લીઝ મારી તમને બધાને વિનંતી છે કે તમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન છે એને ઓલ પર ક્લિક કરી દો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો સરસ મજાનો વિડીયો છે, સરસ મજાનો બ્લોગ છે, પ્લસ આ વિડીયોમાં તમને ઘણું બધું નવું જાણવાનું મળવાનું છે, તો પ્લીઝ વિડીયોને પૂરો નિહાળજો। તો જોગી બાપાનું આશ્રમ છે, અમે આવી ગયા છે ત્યાં આગળ, અને હવે બપોરનું જે રોકાણ છે જામનગર તરફથી રસ્તો જે આ જઈ રહ્યો છે રાજકોટ અને જામનગર રસ્તાની વચ્ચે અમે આવી ગયા છે, અને અહીંયા આગળ જોગી બાપાના આશ્રમમાં આવી ગયા છે અમે। હા, એ અલગ છે, એ તમે કહો છો એ જ। હા, આપ નિહાળી રહ્યા છો જોગી બાપાના સંદેશો, અને જોગી બાપા છે એ ઘણા બધા દુખિયાઓની, જે ઘણા બધા લોકો છે એમના દુઃખ દૂર કરેલા છે, લોકોની માનતાઓ પૂરી કરેલી છે। જોગી છે, અને જોગી જ્યારે કોઈ પણ વચન આપે ને તો એ પાર પડી જાય। અને દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો અત્યારે અહીંયા આગળ, જે આ ફોટાઓ તમે જોઈ રહ્યા છો તે માનતાઓના ફોટા છે। જે પણ લોકો પોતાની માનતાઓ કરે છે એ બધાની માનતાઓ પૂરી થાય છે। ત્યાં પોતાના બાળક ના હોય તેમને બાળકની માનતા પૂરી થાય છે। એવી સરસ મજાની આ જગ્યા છે જ્યાં આગળ લોકો પોતાના દુઃખ દર્દ લઈને આવે છે અને સુખી થઈને જાય છે। એવી દિવ્ય અવલૌકિક જગ્યા પર અમે દિવ્ય જગ્યા પર પહોંચીને અમને પણ દિવ્ય અનુભૂતિ થઈ હતી। આવો આપણે આ મંદિર અને આ જે જગ્યા છે એના વિશે વિશેષમાં જાણકારી મેળવીએ। જેવી કે અત્યારે હું રણિયામની જગ્યા પર બેઠો છું, આશ્રમ છે, અને આશ્રમ વિશે મારે જ્યારે વધુ જાણકારી લેવી છે તો ભાઈશ્રીને હું વિનંતી કરીશ, ભાઈશ્રી તમે અમારા જે દર્શક મિત્રો છે એમને જાણકારી આપો કે આ આશ્રમ કયા સ્થળ ઉપર આવ્યું છે, અને આશ્રમ વિશે થોડીક માહિતી અમને આપો। તમારું નામ જણાવો પહેલાં તો। મારું નામ મુંગરા દિલીપભાઈ। હા, દિલીપભાઈ। હા, આ આશ્રમ આવેલો છે જામનગર, હા, કાલાવડ રોડ ઉપર, હા, ઠેબા ગામની બાજુમાં। ખેવા ગામની બાજુમાં। બરોબર। અને આશ્રમ વિશે થોડીક જાણકારી આપશો કે આ આશ્રમમાં જે જગ્યા છે, હા, જે આશ્રમની વસાવટ દેખાઈ રહી છે, જે સ્થાપના છે એ કોણે કરી છે? જોકે આ જગ્યા તો બહુ જૂની છે, જૂની છે। હા, 500-700 વર્ષ પહેલાંની છે। 700 વર્ષ। અને આ જગ્યા અમે વસાવી હા, એને 20-22 વર્ષ થયા, 20-22 વર્ષ। 22 કે 23 થયા હશે। બરાબર। બરોબર। મારા પપ્પા હતા, હા, એને એવી પ્રેરણા થઈ કે આપણે આ જગ્યા અહીં વસાવી, જોગી બાપાના જગ્યા વસાવી, વસાવીને વિકાસ કરી અને અન્નક્ષેત્ર ચલાવી અને પદયાત્રીઓ નીકળીને રહેવા માટે। બહુ સારું કહેવાય। અને તમને પણ જણાવી દઈએ કે આજે શિવરાત્રિ, મહાશિવરાત્રિનો સમય છે, અમે નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ જઈ રહ્યા છે, ત્યારે રસ્તામાં જ અમને જોગી બાપાનું આશ્રમ મળી ગયું, ને આ જે સેવાર્થીઓ છે એમના દ્વારા અમને સરસ મજાનું ફળાળ મળ્યું છે, તો અમે તમને ધન્યવાદ કરી રહ્યા છીએ। અને અમે એ પણ જણાવો કે જે અહીંયા આગળ અન્નક્ષેત્ર છે એ કયા વારે ચાલે છે? દર શુક્રવાર ચાલે છે। બીજું પદયાત્રી જે આવતા હોય છે, હા, એના માટે જો અમારી સગવડ હોય ને અમારે પહોંચાતું હોય તો અમે રાતે બનાવી દઈએ। બરાબર છે।
કોઈ 2-3 હોય, કોઈ 4-5 હોય, તો આ બાપાને આમાં જે દે બનાવી દે, જમાડી દે બનાવી. એ બધી સગવડ અહીંયા હોય છે, બધી છે. ગોઠવેલી કાચો માલ બધો અહીંયા કોઈ સાધુ સંતો હોય જ, ચાલુ જ હોય. અહીંયા આવતા જ હોય એટલે એને રાત વારસો કરવો હોય અને જમવાનું તો સાંજે આ માજીને બાપા અહીંયા 15 મિનિટ રહે છે. એ બીજા 2-3 સેવક આવી જાય કદાચ જરૂર કામ થઈ જાય. મતલબ અહીંયા આવીને આનંદ થઈ ગયો છે, અમને સારું લાગ્યું છે. અને આવી સરસ કાઠિયાવાડી ભૂમિ છે, આવી સરસ કાઠિયાવાડી ધરા છે. અને આ જગ્યા પર જ્યારે માણસ આવે ત્યારે પોતાની ઘરની પણ યાદ નથી આવતું એવું અમને અત્યારે લાગી રહ્યું છે. ધન્યવાદ. કાલાવાડ રોડ છોડી દીધો છે અને અમે હવે હાઈવે પકડી લીધો છે. થ્રોલથી જે રોડ જઈ રહ્યો છે ખંભાળિયા થઈને દ્વારકા હાઈવે, અને અત્યારે અમારી જે ગાડી છે એ દ્વારકા જવા માટે જે રોડ આવી રહ્યો છે એ રોડનું નામ છે થ્રોલ દ્વારકા હાઈવે. અને અત્યારે અમે જામનગરનો જે ફરતી રિંગ રોડ છે એમાં ફરી રહ્યા છે. હવે હાઈવે આવે છે, આગળ જોઈએ છે, બોર્ડ બતાવશે. ભાઈ બોર્ડ બતાવો જોઈએ. જામનગર ઉપરનો રોડ છે અને આજુબાજુ અમે જોઈ રહ્યા છો આ જામનગર છે. જામનગર સિટીને અમે છોડી રહ્યા છે. જામનગર અમારે નથી જવું, કારણ કે જામનગર જઈશું તો અમારે જે આગળ ડેસ્ટિનેશન છે જે અમારે નાગેશ્વર જવું છે. આજે શિવરાત્રિ છે અને શિવરાત્રિના અવસર પર મહાદેવજીના દર્શનનો લાવો લેવાનો વિચાર છે મારો બધાનો. તો એટલા માટે અમે અત્યારે જામનગર છોડીને સ્કીપ કરી રહ્યા છીએ જામનગરને અને જઈ રહ્યા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. ચલો આગળ મળીએ આપણે. આપ નિહાળી રહ્યા છો કે દ્વારકાધીશના દર્શન કરવા માટે ઘણા બધા પદયાત્રીઓ છે એ પગપાળા સંઘ લઈને જઈ રહ્યા છે અને એમની જે સંખ્યા છે, જે માલધારીઓ વધુમાં વધુ છે અને એમની સંખ્યા છે મોટી છે. અને તમે નિહાળી રહ્યા છો અત્યારે બધા સંઘ લઈને પોતપોતાનો જઈ રહ્યા છે, એ બધા દ્વારકા જઈ રહ્યા છે. અને મોટી સંખ્યામાં જે ખંભાળિયા રોડ છે એ જામનગરથી ખંભાળિયા રોડ છે પૂરેપૂરો પદયાત્રીઓથી ભરાયેલો છે. ઘણા બધા લોકો છે એ આ મહિનાની જે હોળી આવે છે એ મહિનાના સમયગાળામાં યાત્રા જ નીકળી પડે છે દ્વારકાધીશના દર્શન કરવા માટે, અને વધુમાં વધુ સંખ્યા હોય છે માલધારીઓની. જામનગરનું સ્ટેડિયમ કહેવાય આ રહ્યું, જોઈ લો. અત્યારે આ સ્ટેડિયમ છે જામનગરનું, જ્યાં ક્રિકેટ રમાય છે. ઘણા બધા લોકો અહીંયા ક્રિકેટ લાઈવ જે નજારો જોવા માટે આવતા હોય છે. આ જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે, મોટું ગ્રાઉન્ડ છે. અને રિલાયન્સની જે ફેક્ટરી છે આજુબાજુ જોઈ રહ્યા છો, ગાડીઓ છે રિલાયન્સની બધી છે.
આ જામનગર છે, રિલાયન્સનો ઇલાકો છે અને આ ઈ સિટી જો મેઇન પોઈન્ટ આવ્યું. લગભગ બપોરના 4 વાગવા આવ્યા છે અને અત્યારે અમે ખંભાળિયા, જે જામનગરથી ખંભાળિયા જે કહેવાય ત્યાં આવ્યા છે. અને આ રસ્તો તમે જોઈ રહ્યા છો એ ખંભાળિયાથી આવ્યો છે અને અત્યારે અમારી ગાડી છે એ જવાની છે આ બાજુ દ્વારકા સાઈડ. તો અત્યારે અમે ગેસ ભરવા માટે અમારી ગાડી લઈને આવ્યા છીએ અને ગેસ ભરાવે છે ગાડીમાં. અમારી ગાડી છે જામ ખંભાળિયા, જે ખંભાળિયા સિટી છે એનો ઓવરબ્રિજ ક્રોસ કરી રહી છે અને હવે અમે જઈ રહ્યા છીએ દ્વારકા તરફ. અમારું સતત ડ્રાઇવિંગ ચાલુ રહ્યું છે અને અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ તમને વ્યૂઝ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે તમે જોઈ રહ્યા છો પાછળ જ્યાં છે એ જામ ખંભાળિયા. અને અમે અમારી યાત્રા ધીમે ધીમે આગળ વધારી રહ્યા હતા ત્યારે રસ્તાની અંદર જે અમે નાગેશ્વર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જે જગ્યા જોઈ તો તમે જોઈને ચોંકી ઉઠશો કે જે રોડ છે એ રોડને બંને સાઈડ દરિયાનું પાણી છે. છેક છેક દૂર સુધી જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી દરિયો 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 દેખાઈ રહ્યો છે અને વચ્ચે આ રોડ છે એ નીકળી રહ્યો છે અને આજુબાજુ છે એ ખેતરો છે, જે મીઠું પકવવાના જે અગરિયાઓ છે, જે મીઠું પકવે છે એના ખેતરો છે. અને લગભગ 4 થી 5 કિલોમીટર રસ્તો છે એ દરિયાની વચ્ચે થઈને અમારો રસ્તો જઈ રહ્યો છે અને નાગેશ્વર તરફ જઈ રહ્યો છે. અને ચરકલા છે એ ચરકલાની આસપાસની આ જગ્યા છે. આવી જગ્યા તમે ક્યારે જોયું હોય તો કમેન્ટમાં જણાવજો કે તમે આ જગ્યા પર ગયા છો અને અમને પણ જણાવજો કે આ જગ્યા તમને કેવી લાગી. દર્શક મિત્રો, અત્યારે અમે જે રસ્તો છે એ બદલી દીધો છે. હાઈવે જે છે આપણો થ્રોલથી જે દ્વારકા પોરબંદરવાળો હાઈવે છે એને અમે ક્રોસ કરી અને સીધા અમે એક નાનો રસ્તો પકડ્યો છે જેમાં અમે આવ્યા દ્વારકા તરફ જઈ રહ્યા છે. અને આ એક એવો પોઈન્ટ છે જ્યાંથી દ્વારકા જાઓ તો અહીંથી 16 કિલોમીટર છે અને અહીંથી નાગેશ્વર જ્યોતિર્લિંગ જવું તો પણ 16 કિલોમીટર છે. તો અત્યારે અમે સૌથી પહેલાં આજે શિવરાત્રી છે તો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છે. તમે જો જોઈ રહ્યા છો આ રસ્તો છે, પેલો રસ્તો છોડી દીધો અમે અને અમે આ રસ્તે આવી ગયા છે. આ રસ્તો જઈ રહ્યો છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. અને ગોપી લખ્યું છે, ગોપી તળાવ છે પપ્પા? ગોપી તળાવ છે પેલું જે દર્શનાર્થ છે એ? હા. તો અહીંથી 2 કિલોમીટર થાય નાગેશ્વરથી? નાગેશ્વરથી 2 કિલોમીટર. તો ગોપી તળાવ તો અદ્ભુત જગ્યા છે, જોવા જેવી જગ્યા છે. ત્યાં પણ આપણે જઈશું. ત્યાં જોઈ શકો કેટલી સરસ અહીંની ભૂમિ છે, અહીંની માટી છે, અલગ જ છે કંઈક. નિહાળો નજારો તમે અહીંનો રસ્તાનો. ચલો હવે આગળ નાગેશ્વર જ્યોતિર્લિંગમાં મળીએ આપણે.
સંધ્યા સમયે એટલે કે આરતી સમયે અમે નાગેશ્વર પહોંચી ગયા હતા અને ત્યાં આગળ દર્શનનો લાભ લીધો હતો. આ વિડીયોમાં આટલું જ. મળે છે આવતા વિડીયોની અંદર, જ્યાં હું તમને દર્શન કરાવીશ દેવાધિદેવ મહાદેવ જે નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં વિરાજમાન છે નાગેશ્વરની અંદર. ત્યાં હું તમને દર્શન કરાવવાનું છું અને ત્યાં આગળ શિવરાત્રિની રાત્રે કેવો માહોલ હોય છે, કેટલા લોકો દર્શન કરવા માટે આવે છે, આ સમગ્ર માહિતી તમને આવતા વિડીયોમાં મળવાની છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને ઓલ પર ક્લિક કરી દો, જેથી મારો આવનારો વિડીયો છે એની નોટિફિકેશન તમને મળી જાય. આવા નવા સરસ મજાના વિડીયો બનાવતો રહું, એના માટે તમે મને કમેન્ટ કરીને કમેન્ટમાં જરૂર જણાવજો તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે. મળે છે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય હિન્દ, ભારત માતા કી જય.